નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ની પરીક્ષા નજીક આવી રહી છે. આજે આપણે આંકડાશાસ્ત્ર ધોરણ 10 ગણિત સ્વાધ્યાય 13.3 દાખલા નંબર 1 મધ્યસ્થ જોશું. બરાબર. અહીં તમને બે ખાના આપેલા છે. પહેલું ખાનું વાર્ષિક વપરાશ એકમમાં, બીજું ખાનું ગ્રાહકોની સંખ્યા. અહીં તમને કીધું છે કે માહિતીનો મધ્યસ્થ શોધો. તો માહિતીનો મધ્યસ્થ શોધવા માટે તમારે શું કરવું પડશે? બે ખાના તમને આપેલા છે. ત્રીજું ખાનું આવશે સંચય આવૃત્તિ. સંચય આવૃત્તિ. સંચય એટલે તો કે સંચય એટલે સંગ્રહ કરવો આવૃત્તિનો. અહીં આપણે પહેલા સંજ્ઞા આપી દઈએ x, f અને cf. સંચય એટલે આવૃત્તિનો સંગ્રહ કરવો. બરાબર. અહીં પહેલા આવૃત્તિ કેટલી આપેલી? 4. 4 માં 5 ઉમેરો 9, 9 માં 13 ઉમેરો 22, 22 ને 20 42, 42 ને 14 56, 56 ને 8 64, 64 ને 4 68. અહીંયા જે ટોટલ થયું એ જ અહીંયા થવો જોઈએ. ચાલો જોઈ લઈએ. પેલા કેટલા આપેલા? 4. ક્યાં ગઈ ફૂટપટ્ટી? ફૂટપટ્ટી 4 5 9 9 3 12 12 4 16 24 4 28 નો 8 વધી 2 2 ને 3 2 5 ને 6. અહીં 68 હોય તો 68 100 હોય તો 100 થવો જોઈએ. ટોટલમાં ભૂલ ન પડવી જોઈએ. હવે દાખલો ગણતા પહેલા આપણે શું કરવું પડશે? વર્ગીકરણ. વર્ગીકરણ એટલે મધ્યસ્થનું જે સૂત્ર આવે m બરાબર l. તો પહેલા તમારે n ના છેદમાં 2 કિંમત ગોતી લઈએ. n કેટલા? 68 ના છેદમાં 2 બરાબર 34 નું અવલોકન. અહીં જોવાનું સંચય આવૃત્તિના ખાનામાં જોવાનું કે ભાઈ 34 માં અવલોકન ક્યાં આવે? તો આપણે શોર્ટકટ લખીશું અથવા ફૂલ ફોર્મમાં લખીએ કે ભાઈ સંચય આવૃત્તિના ખાનામાં જોતા 34 નું અવલોકન. અહીંયા 100 હોય તો 100 ભાગ્યા 2 50 નું અવલોકન જોવાનું. અહીંયા 68 ભાગ્યા 2 તો આપણે કેટલામાં અવલોકન જોવાનું? 34 નું. બરાબર. શું લખવાનું? સંચય આવૃત્તિના ખાનામાં જોતા 34 માં અવલોકન. 34 4 માં આવે નહીં, 9 માં આવશે નહીં, 22 માં આવશે નહીં. જેમાં પહેલા આવે એમ તો આમાં આવે પણ એમાં નહીં લખે. એની પહેલા શેમાં આવે? 42 માં. તો અહીંયા તમારે લીટી દોરી દેવાની. 42 માં આવી ગયા. 34 જેમાં પહેલા સમય જાય એમાં લીટી દોરવાની. 34 તો આમાં સમય જાય, આમાં સમય જાય, આમાં સમય જાય, એમ લીટી દોરતા નહીં. પહેલા શેમાં આવશે? આમાં. પછી અહીંયા બે આગળની સંખ્યાઓમાં વધારો થવો જોઈએ. 42 કોઈ દી 40 નો આવે, ધ્યાન રાખજો. વધારો થવો જોઈએ. 42 થી વધુ મોટી રકમ આવી છે. 56 થી મોટી આવી છે. અહીંયા એનાથી મોટી આવી છે. તો અહીંયા જોવાનું સંચય આવૃત્તિ ખાનામાં જોતા 34 માં અવલોકન 125 થી 145 ની વર્ગ લંબાઈમાં છે. તો આ તમારા માટે l. તેથી l બરાબર 125. આ તમારા માટે f, f બરાબર 20. આ આપણા માટે cf, cf 22. પછી n ભાગ્યા 2 68 ભાગ્યા 2 એટલે ડાયરેક્ટ આપણે 34 લખીશું. હવે h લખવાનો બાકી. h એટલે ગાળો. ગાળો કેટલાનો? 65 થી 20 85. વર્ગ લંબાઈ દરેકમાં 20 20 ની આપેલી છે. ચાલો હવે સૂત્રમાં કિંમત મૂકી આપણે. તો એનું સૂત્ર છે મધ્યસ્થનું. m બરાબર l પ્લસ n ભાગ્યા 2 માઇનસ cf છેદમાં f ગુણ્યા h. ચાલો પહેલા l. l કેટલા મળ્યા? 125. n ભાગ્યા 2 આપણે ડાયરેક્ટ 34 લખીશું. આ 68 ભાગ્યા 2 ડાયરેક્ટ 34 લખો તો ચાલે. cf કેટલા મળ્યા? 22. f 20. અને h પણ કેટલા? 20. h એટલે વર્ગ લંબાઈ. 65 20 85 20 105. હવે આ દાખલામાં તમારે ધ્યાન શું રાખવાનું? આ જે રકમ આવે એ આનાથી નાની હોવી જોઈએ. અહીંયા 22 આવે તો અહીંયા 22 થી મોટી રકમ ન હોવી જોઈએ. અહીંયા 50 હોય તો આ રકમ 50 થી મોટી હોવી જોઈએ. ફરીથી અહીંયા જે રકમ આવે આ રકમ મોટી હોવી જોઈએ. આમાંથી આ રકમ બાદ થવી જોઈએ. અહીંયા 34 હોય તો અહીંયા 35 નો હાલે, 34 થી ન હાલે. 34 થી નાની જ હોવી જોઈએ. અહીંયા 50 હોય તો જે રકમ આવે 50 થી નાની હોવી જોઈએ. અહીંયા 100 હોય તો અહીંયા જે રકમ આવે 100 થી નાની હોવી જોઈએ. ચાલો હવે 34 પહેલા
છેદ ઉડાડી શકો તમે 20 20 કટ થઈ ગયા કારણ કે આ બેને કેવો છે ગુણાકાર ભાગાકાર આમ ન ઉડે 17 દુ 34 ને 10 તો 20 અથવા 11 દુ 22 ને 10 તો 20 એમ છેદ નહીં ઉડે કારણ કે બાદ બાકી આપેલી એટલે અહીં પહેલા બાદ બાકી પૂરી કરો 34 માંથી 22 જાય 4 માંથી 2 જાય 2 3 માંથી 2 જાય તો 1 હવે 125 માં 12 ઉમેરો તો 137 આ શું મળ્યું એમ એમ એટલે મધ્યસ્થ 137 પાછળ કયો શબ્દ લગાડીશું માસિક વપરાશ એકમમાં છે તો અહીંયા લખીશું એકમ આ આપણો આન્સર અચ્છા મારી રીત સમજાણી હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં